શબરી એક એવી ભક્ત, શબરીની પૂર્વ કથા કંઈક એવી છે કે શબરીનો આગલો, અત્યારે તો ભીલ જાતિમાં જન્મી છે, અછૂત જાતિમાં જન્મી છે, પણ શબરીનો આગળનો જન્મમાં શબરી રાજકુમારી હતી, કોઈ રાજાની કુંવરી તરીકે જન્મી હતી. પરંતુ ભક્તિ તરફ એનું મન હતું, એનું હૃદય છે એ ભગવાનની સાથે જોડાયેલું હતું. રાજાની કુંવરી હતી એટલે ભક્તિ કરી શકતી નહીં. એને સંત સેવામાં બહુ મન હતું. કોઈ સાધુ મળે તો સેવા કરું, કોઈ સંત મળે તો સેવા કરું, આવા ભાવ રહ્યા. પણ રાજકુમારી એટલે સેવા ન કરી શકાય. બહુ મોટો માણસ હોય ને તો એ સેવા ન કરી શકે. કરોડાધિપતિ હોય તો કોઈ સંતના પગ દાબવા હોય તો એ પગ ન દાબી શકે, કારણ કે એનું અભિમાન નડે છે, એનું સ્ટેટસ, એનું જે આબરૂ છે એ આબરૂ નડે. રાજકુમારી છે, યાત્રા કરવા માટે જાય છે રાજકુમારી, એવી કથા છે. ગંગાના કિનારે કેટલાય ઋષિઓ મુનિઓ આશ્રમો. પેલી રાજકુમારીને એમ થાય કે હું કોઈનું સેવા કરું, પણ કઈ કરી શકતી નથી. આને વિચાર્યું કે એ દેહ શું કામનો, એ શરીર શું કામનું, કે જે શરીરથી સંતોની સેવા ન થાય, જે શરીરથી દેવ દર્શન ન થાય, જે શરીરથી ગુરુની પૂજા ન થાય, તો એ શરીર ગમે એવું સુંદર હોય, બહુ રૂપાળું માણસ હોય, પણ સંસ્કાર ન હોય તો એ શરીર શું કામનું. રાજકુમારીએ નક્કી કર્યું કે આ શરીર મારા માટે નકામું છે, કોઈની નજર ન પડે એમ દોડીને ઓલી રાજકુમારીએ ગંગાના પાણીમાં ધુબકો માર્યો. હે ભગવાન, મન વચન કર્મથી હું તારી તરફ મને સદભાવના હોય તો એ ઈશ્વર એવો જન્મ આપજે કે હું સંતોની સેવા કરી શકું. રાજકુમારીએ દેહ પાડી દીધો અને બીજો જન્મ એને ભીલ જાતિમાં શબરી તરીકે મળ્યો છે. શબરી નાની હતી ત્યારથી સંતોની સેવા કરે. ઉંમર લાયક થઈ 18 વર્ષની થઈ એટલે એના પિતાએ એના લગ્નની તૈયારી કરી. શબરીએ ઘણી ના પાડી પણ એનો પિતા માનતો નથી. જાન આવી ગઈ અને એ ભીલ જાતિમાં અનેક પશુઓનો વધ કરે છે. બધા પશુઓને લાવી રાખ્યા છે. શબરી એના પિતાને પૂછે છે કે આ બધા પશુઓને શા માટે લાવ્યા છે? તારા લગ્ન છે, જાન આવે એના માટે રસોઈ કરવા માટે આ બધા પશુઓને મારવાના છે. અને શબરીનું હૃદય ચિત્કાર પાડી ઉઠ્યું. લગ્નની આગલી રાત્રિએ, અડધી રાત્રિએ ઘર છોડી અને શબરી ભાગી ગઈ છે. ભાગતી ભાગતી કથા છે મતંગ વનમાં આવી છે. મતંગ ઋષિનો આશ્રમ, એની આજુબાજુ ચારે બાજુ બધા ઋષિઓ રહે છે. એટલે શબરી, એને ખબર છે કે ઋષિઓ મારો પડછાયો ન લે, ઝાડની ઘટામાં બિચારી છુપાઈ રહે. રાત પડે એટલે શબરી સેવા કરવી છે, પણ સેવા કોની કરવી? રાત પડે ને બધા ઋષિઓ સુઈ જાય એટલે શબરી છે એ બધા ઋષિઓના આશ્રમ બહારથી વાળી નાખે. જંગલમાંથી ફૂલ વીણી અને બધા ઋષિઓના આશ્રમના બારણે ફૂલના દળિયા મૂકી દે. અને સવાર પડવા આવે એટલે પાછી છે એ ઝાડની ઘટામાં બેસી જાય. ઓલા ઋષિઓ બધા રોજ વિચાર કરે કે આ આવી કોણ સેવા કરે છે? આંગણા રોજ વળાઈ જાય, ફૂલ આવી જાય. ઋષિઓ કે ગમે એમ હોય, કોઈ ગુપ્ત સેવા કરે છે. આજે તો ધ્યાન રાખવું આ સેવા કોણ કરે છે. ઋષિઓ, 2-4 ઋષિઓ જાગ્યા આખી રાત. અડધી રાત થઈ એટલે શબરી આઘું ઓઢી, મોઢું દેખાય નહીં એમ બધાના આંગણા વાળવા લાગી. દોડ્યા ઋષિઓ, શબરી ભાગી. ઋષિઓ પાછળ પડ્યા. પકડીને જુએ તો પેલી શબરી ભીલ જાતિની. ઋષિઓ કહેવા લાગ્યા, હે દુષ્ટા, તે અમારા આશ્રમ ભરાવ્યા છે. મારવા લાગ્યા શબરીને. એ વખતે મતંગ નામના ઋષિ હતા, એને છોડાવી શબરીને. ઋષિઓને કીધું મારો નહીં. તમે શબરીને લઈને આશ્રમે આવ્યા. શબરી, શું વાત છે? મારા સેવા કરવી છે પણ કોઈ મારો પડછાયો લેતો નથી.
મતંગ ઋષિને જાણી ગયા કે આ કોઈ સંસ્કારી જીવ છે, સેવાભાવી જીવ છે. શબરી, એક કામ કર, તું મારા આશ્રમમાં મારી આશ્રમની જે બહારની સેવા છે એ બધી સેવા તું કરજે. રાજી થઈ ગઈ. રોજ સવારમાં ઋષિનો આશ્રમ વાળી નાખે, બધું પાણી છાંટી દે, અને પછી તો મતંગ ઋષિ સાથે શબરીને એક ગુરુ શિષ્યનો એવો નાતો કે ધીમે ધીમે શબરીએ પર્ણકુટીમાં પ્રવેશ કર્યો. હવે તો ઋષિને શબરી સાથે કોઈ એવો ભાવ ન રહ્યો, એટલે શબરીને બધી રજા આપી. બધી ઋષિના દેવ સેવાના વાસણો માંજી આપે, આશ્રમ સાફ કરે, વનફળ લઈ આવે. બીજા બધા ઋષિઓએ મતંગને બહિષ્કાર કર્યો કે તમે ભીલ સ્ત્રીને ઘરમાં આવવા દો છો. એને અડવાથી આપણો ઋષિનો ધર્મ. મતંગજી કે મારે તો પાત્ર જોવાનું છે, એનામાં સેવાભાવ છે. વર્ષો સુધી મતંગની સેવા કરી. મતંગ મહાન મુનિ હતા. એને ખબર પડી ગઈ કે હવે તો મારા અંતકાળ નજીક આવ્યો છે. 2 દિવસમાં તો મારો સ્વધામ ગમન. શબરીને બોલાવી, શબરીને કહેવા લાગ્યા, હે શબરી, હવે મારે ગામત્રે જવાનો સમય થયો છે. શબરી બિચારી અભણ, એને શું ખબર પડે ગામત્રું એટલે? મહારાજ, ગામત્રે જઈને તમે કેદી પાછા આવશો? હે બેટા, આ ગામત્રું એવું છે કે ત્યાંથી પાછા ન અવાય. શબરીને કાંઈ સ્વર્ગવાસ કે વૈકુંઠવાસ કે એવું તો બોલતા આવડે નહીં. તો બાપુજી તમે મરી જવાના? કે હા દીકરી, હું મરી જવાનો છું આવતીકાલે. રડવા લાગી શબરી. મતંગ ઋષિ કહેવા લાગ્યા, શબરી શા માટે રડે છે? તારે મારો ને તારો આમ તો કોઈ નાતો નથી, શા માટે તારે કઈ ઈચ્છા છે, કઈ જોઈએ છે? તારે સેવાના બદલામાં કઈ ઈચ્છા હોય તો માંગી લે. મતંગજી, મારે કોઈ ઈચ્છા નથી. તમારી સેવા કરીને મને એમ હતું કે મને રામના દર્શન થાય, એ સિવાય કાંઈ નહીં. રામ દર્શન. શબરી, રામના દર્શન, રામના મૂર્તિની ઝાંખી કરવા માટે ઋષિઓ હજારો વર્ષ તપ કરે, રામની મૂર્તિ સપનામાં દેખાતી નથી. પણ તારી સેવાથી પ્રસન્ન છું. શબરી, તું ક્યાં રામને ગોતવા જઈશ? મારું વચન છે કે રામ તને ગોતતો અહીંયા આવશે. જા તું, રામ આવશે ચોક્કસ. અને એ ઋષિનું વચન છે, એ વચન આજે ફળીભૂત થવાનું છે. જ્યારથી ઋષિ કહીને ગયા છે કે રામ આવશે, ત્યારથી શબરી રોજ સવારના 4 વાગે ઊભી થાય. 1 કિલોમીટર સુધી આંગણું છે, એ આંગણું સાફ કરી નાખે. મારો રામ આવે, એને કાંટા કાંકરા વાગે નહીં. દૂર સુધી શબરી સાફ કરી આવે. જંગલમાં જાય, ત્યાંથી મીઠા વનફળ બધા લઈ અને આવે છે. કથા તો એવી છે કે વનફળ ચાખીને લાવતી હતી. મારા રામને વનફળ છે એ કદાચ કોઈ ખાટું વનફળ આવી જાય એટલે પેલા પોતે બોર ચાખે, એવી કથા છે. એ બિચારી ભીલ જાતી, એને ખબર નહીં કે પ્રભુને એઠું ન ધરાવાય. ભગવાન તો ભાવનો ભૂખ્યો છે. ઈશ્વર છે એ એને એઠા જૂઠાનું નથી. ભગવાન તો વિદુરની ભાજી ખાઈ જાય. કર્માબાઈની ખીચડી વાત છે ને, કર્માબાઈ નામની મહાન ભક્ત હતી, પણ અભણબાઈ હતી. કર્માબાઈ અભણ હતી, ગરીબ હતી. રોજ છે ને એ ખીચડો બનાવે, અને પોતાની ઠાકોરજીની મૂર્તિ હતી. તેને એમ થાય કે બધા મહાત્માઓ થાળ ધરાવે છે, હું તે ભગવાનને થાળ ધરાવું. એટલે ઠાકોરજીની મૂર્તિને ખીચડાની થાળીમાં નાખી દે, અને પછી એમાંથી પોતે ખાય. એક ભાઈ એને એમ કહેવાય કે સામે ઠાકોરજી ખાય ને આ બાજુથી ઠાકોરજીની ભેગી ખાય, સામે ઠાકોરજીની મૂર્તિ ઊંધા માથે ખીચડામાં નાખી દે. એમાં એક મહાત્મા એના આંગણે ભિક્ષાંદેહી કરીને ઉભા રહ્યા, અને પેલી કર્માબાઈ બરાબર ખીચડો ખાતી હતી. ઠાકોરજીની મૂર્તિ એમાં પડી હતી. કર્માબાઈને કહેવા લાગી, આ શું કરે છો? કેમ કે ઠાકોરજીને થાળ ધરું છું, મારો ઠાકોરજી ખાય ને હું આ બાજુથી ખાઉં. અરે કર્માબાઈ, પાપમાં પડીશ. ઠાકોરજીને આઠું અન્ન ન ધરાય, થાળ આમ ન ધરાય. તો
થાળ તો ભગવાનને ટાંકામાં બેસાડેલા રખાય, થાળી ત્યાં લઈ જવાય, તુલસીનું પાન નખાય, આડો પડદો કરાય, ટોકરી વગાડાય, 3 તાળી વગાડાય અને ભગવાનને પડદામાં થાળ ધરાય. પાપમાં પડીશ તું, એઠું ભગવાનને ખવડાવાય. હવે બીજા દિવસથી કર્માબાઈ, પેલા મહારાજે કીધું એ પ્રમાણે કર્માબાઈએ કર્યું. ભગવાનને ટાંકામાં બેસાડ્યા. બિચારીના ઘરમાં તુલસી પાન નહીં, આડોશ પાડોશમાંથી પાન લઈ આવી, પાન ખીચડામાં નાખ્યું અને ભગવાનને થાળ ધરાવ્યો અને થાળ ધરાવીને પોતે જમવા બેઠી. આજે કર્માબાઈને ગળે કોળિયો નથી ઉતરતો. એકલું ખાવાનું. રોજ તો ઠાકોરજીની ભેગી ખાતી, આજે એકલું ખાવાનું. કર્માબાઈને તો ભાવ્યું નહીં, પણ ભગવાને આજ ભૂખ્યો રહ્યા છે. 1, 2, 3 દિવસ ત્યાં ભગવાન પેલા મહારાજના સ્વપ્નમાં આવ્યા. એ મહારાજ, 3 દીના કડાકા થયા, તું ઓલા કર્માબાઈને શું બતાવી આવ્યો છો? જ્યાં જઈને કે ઈ કરતી હતી એમ કરે, મને એની ભેગું ખાવાનું ફાવી ગયું છે, બાકી કર્માબાઈ થાળ ધરે એમાં મજા નથી આવતી. મહારાજ બીજે દિવસે આવ્યા. કર્માબાઈ, હવે તું શું કરે છો? તમે કીધું એમ કરું છું, થાળ ધરું છું, ટોકરી વગાડું, તુલસી પાન નાખું. કર્માબાઈ, હવે તું જેમ કરતી હતી ને એમ શરૂ કરી દેજે. ભગવાન ભૂખ્યો રહે છે, તું તારા માટે છૂટ છે. લાલજીની મૂર્તિને ખીચડામાં નાખી અને તું ખા. એ થાળ ને એ તો અમારા માટે છે. ભગવાન ભાવનો ભૂખ્યો છે. શબરી રોજ વનફળ એઠા તૈયાર રાખે. સાંજ પડે વનફળ નાખી દે. આજ મારો રામ ન આવ્યો, પણ કાલ તો જરૂર આવશે. વળી બીજા દિવસે નવેસરથી આંગણું વાળે, પાણી છાંટે, વનફળ લઈ આવે અને પર્ણકુટીના બારણામાં લાંબા પગ કરીને છાજુ કરી અને શબરી યુવાન હતી એમાંથી માથે ધોળા વાળ આવી ગયા છે. વર્ષો વીતી ગયા રામની વાટમાં ને વાટમાં. ઈશ્વરનો જ્યારે આવી શ્રદ્ધા અને વિશ્વાસ ઉભો થાય, ભગવાન તરત પ્રસન્ન નથી થતો. એના માટે કંઈક ભોગ આપવો પડે છે. શબરી વૃદ્ધ થઈ ગઈ, ખખડી ગઈ શબરી. પણ કોઈ દી એના મનમાં એવો વિચાર ન આવ્યો કે રામ મારા ગુરુએ કીધા હતા ને વર્ષો વયા ગયા, રામ ન આવ્યા. કદાચ મારા ગુરુએ ગુરુના વચન ઉપર વિશ્વાસ, જેને ગુરુના વચન ઉપર વિશ્વાસ નથી અને ઈશ્વર નથી મળતો. વચન વિવેકી પાનબાઈ, જે નર ને નારી. વચન ઉપર તો આ બ્રહ્માંડ આખું ચાલે છે. વચને સ્થપાઈને વચને ઉથાપાય ભજન ગાય છે ને પાનબાઈના. વચનમાં તો આ બ્રહ્માંડની રચના વચનમાંથી થઈ છે. આ જીવ જંતુઓની રચના વચનમાંથી થઈ છે. આ મનુષ્યની રચના વચનમાંથી થઈ છે. ગુરુ વચન, શાસ્ત્ર વચન, સંત વચન. વચનમાં જેને વિશ્વાસ નથી. ગુરુએ કીધું કે રામ આવશે, કોઈ શંકા નહીં. 80 વર્ષ વીતી ગયા, શબરીને ક્યારેય એવી કલ્પના નથી આવી કે મારો રામ નહીં આવે. રોજ તરોતાજી, રોજ હવારમાં નાઈ આંગણું વાળે, આજ તો અવશ્ય મારો રામ આવશે. 80 વર્ષની વૃદ્ધ એ સ્ત્રી થઈ ગઈ અને તુલસીદાસજીએ કથા લખી કે મતંગ ઋષિનું વચન એ આજે છે, એ ફળીભૂત થયું. રામ લક્ષ્મણ સીતાજીને ગોતતા ગોતતા મતંગ વનમાં પ્રવેશ કર્યો છે. દોડ્યા ઋષિઓ, રામજી પધાર્યા, રામજી મારા આશ્રમે આવો. કોઈ કે રામજી મારા આશ્રમે આવો. રામ કે અહીંયા એક શબરી નામની ભીલડી રહે છે ને. કે હા મહારાજ, અમે એના આશ્રમમાં નથી જતા. જો છેલ્લો આશ્રમ મતંગજીનો, ત્યાં શબરી રહે છે. રામ કે મારે તો શબરીના આશ્રમે જવું છે. ઋષિઓ તપ કરતા હતા, જપ કરતા હતા, નાતા હતા, ધોતા હતા. હવે રામ શબરીના આશ્રમે જાય તો ઋષિઓને શું કરવું? ઋષિઓ પાછળ અત્યાર સુધી શબરીનો તિરસ્કાર હતો. શબરીના આશ્રમ બાજુ કોઈ જતા નહીં. આજે રામ જાય છે એટલે ઋષિઓ પણ આશ્રમે જવા માટે તૈયાર થયા છે. કોઈ દી એ શબરીની સામે જોયું નહોતું. આજે 2-4 ઋષિઓ આગળ દોડ્યા. શબરી, તારા આશ્રમે રામ પધારે છે. રામ તો ક્યાં પધારે? રામ કાંઈ 7 માળની મેળીઓ હોય ત્યાં ન પધારે. રામને ઈચ્છા નથી. ધનધામ હોય ત્યાં રામ પધારે એવું નથી. લક્ષ્મી હોય ત્યાં ભગવાન પધારે એવું નથી. 7 માળની હવેલી હોય ત્યાં ભગવાન પધારે એવું નથી. જ્યાં જ્યાં ભાવ હોય ત્યાં ઈશ્વર આવે છે. પ્રેમ
પ્રેમ તે પ્રગટ હોહી મેં જાના. ભગવાન પ્રેમ જ્યાં જોવે ત્યાં દોડીને ભગવાન જાય છે. બોલાવવો ન પડે, હૃદયમાં ઈશ્વર તરફ ભાવ ઉત્પન્ન થાય, ઈશ્વર તરફ પ્રેમ ઉત્પન્ન થાય, અને પ્રેમ જોવે તો ભગવાન દોડીને ત્યાં આવે છે. શબરી રામની વાહે નથી ગઈ. બસ ગુરુના વચનમાં વિશ્વાસ અને અખંડ શ્રદ્ધા. ગુરુએ કીધું છે રામ આવશે એટલે રામ આવશે. રામ લક્ષ્મણ બે આવ્યા. દોડી છે શબરી, ચરણ લપટાઈ રામના પગમાં ઢગલો થઈને પડી ગઈ છે. આંખમાંથી આંસુ. બીજા બધા જળ લાવી પગ ધોતા શબરીએ પોતાના આંસુથી ભગવાનના પગ પખાળ્યા છે. આશ્રમમાં લઈ આવી બેસવા માટે આસન આપ્યા દર્ભના. હાથ જોડીને શબરી સામે બેસી ગઈ છે. અદ્ભુત દ્રશ્ય. તુલસીદાસજી કે 80 વર્ષની વૃદ્ધા કઈ બોલી શકતી નથી. શું બોલે? શબરીને કઈ સૂચતું નથી. હાથ જોડ્યા મહારાજ. અધમ તે અધમ અધમ અતિ નારી તે મેમતી મંદ બિચારી. મહારાજ એક તો અધમ મનુષ્ય દેહ, એમાંય તે પાછો ભીલનો દેહ મહારાજ, એમાંય અધમ, અને એમાંય હું સ્ત્રી જાતિ, એમાં પણ અધમ. મને કઈ સ્તુતિ કરતા નથી આવડતી. ઋષિ મુનિઓ તમારી સ્તુતિ કરે, તમારી આગતા સ્વાગતા કરે. મહારાજ હું શું તમારી સ્વાગત કરું? ભગવાન રામજી કે શબરી મારે સ્તુતિની જરૂર નથી, મારે મહેમાન ગતિની જરૂર નથી. મારે તો એક જ વસ્તુની જરૂર છે, એ મારી ભક્તિ અને પ્રેમ. બે વસ્તુ હોય તો શબરી મારે જીવાત્મા સાથે એક જ નાતો છે, અને એ નાતો છે એ પ્રેમની સગાઈ છે. દુર્યોધનના મેવા તજીને ખાધી વિદુર પ્રેમ. કથા છે ને, કૃષ્ણ ભગવાન સમાધાન માટે હસ્તિનાપુરમાં ગયા. દુર્યોધને એને તુચકારી કાઢ્યા, જમવાય ન દીધું. કૃષ્ણ ભગવાન ને વટ ચડ્યો. કૃષ્ણ ભગવાન કહેવા લાગ્યા તારા ગામમાં જમીન જ જાઓ, તું રાજમહેલમાં ન જમાડે તો. દુર્યોધનને ખબર હતી કે આ વિદુરના ઘરે જમવા જશે. વિદુરને રોજ સીધું રોજે રોજનું દુર્યોધન મોકલતો હતો. સેવકોને કહી દીધું કે આજે વિદુરની કાકાને કહેજો કે અહીંયા રાજમહેલે આવીને જમીન જાય. આજે સીધું ત્યાં મને ખબર છે કૃષ્ણ ત્યાં જમવા જવાનો છે. કૃષ્ણ ભગવાન રથ લઈ અને વિદુરજીના ઘરે જાય એવી કથા છે. વિદુરજી ઘરે ન હતા. વિદુરજી ઘરમાં કાંઈ રાખતા નથી. રોજ 2 જણાનું સીધું આવે, એમાંથી બે પતિ પત્ની છે, વિદુરના પત્ની વિદુરા, 2 જણા જમે. કૃષ્ણ ભગવાન રથ લઈને ત્યાં આવ્યા. વિદુર ઘરે નથી. કૃષ્ણ ભગવાન બારણામાં ગયા. કથા છે કે વિદુરના પત્ની સ્નાન કરતા હતા. બાથરૂમ તો હતો નહીં, ચોકમાં સ્નાન કરતા હતા વસ્ત્રો કાઢીને. કૃષ્ણ ભગવાન આવ્યા. વિદુરના પત્ની ભાન ભૂલી ગયા કે પોતે વસ્ત્રો પહેર્યા છે કે નથી પહેર્યા. કૃષ્ણ ભગવાને પિતાંબરીનો ઘાય કર્યો. માં આ પિતાંબરી લપેટી લ્યો. ત્યારે વિદુરના પત્નીને ભાન થયું. અછૂત આમ આંખમાંથી આંસુઓની ધાર. કૃષ્ણ મારા આંગણે પધાર્યો છે. કૃષ્ણને લઈને માતાજી આજે તો તારા ઘરે ભોજન કરવા માટે આવ્યો છે. વિદુર પત્ની તો વિદુરજીને બોલાવવા માટે છોકરાને મોકલ્યા છે. વિદુરજી આવ્યા. આવીને ઢગલો થઈ ગયા કૃષ્ણના પગમાં. 2 જણા ગદગદિત થઈ ગયા. વિદુરજી હું કામે આવ્યો છું, મારે ભોજન કરવાનું બાકી છે, ભોજનની તૈયારી કરો. 2 પતિ પત્ની અંદર ગયા. વિદુરના પત્ની કહેવા લાગ્યા મહારાજ કોઈ વસ્તુ નથી. દુર્યોધનને ત્યાંથી ન્યા ના આવી છે, આજે સીધું નહીં આવે. કૃષ્ણ ભગવાને સામેથી ભોજન માંગ્યું છે, હવે જમાડવા શું? વિદુર કે કઈ વસ્તુ ખરી આપણા ઘરમાં વેચાય એવી? મહારાજ કોઈ વસ્તુ નથી, આપણે ક્યાં કઈ રાખીએ છીએ. એક જૂનું કાંસાની થાળી ને વાટક્યો 2 વાના પડ્યા છે, એ મારા આણામાં આવેલા ને તે એમને હાચવી રાખ્યા છે. લાવ પિતાંબરીમાં એના લપેટ્યા. કૃષ્ણ ભગવાન ભાળે એમ બગલમાં નાખીને મહારાજ હું હમણાં આવું છું, તમે બેસો. જો મારા પત્નીએ રસોઈ તૈયાર મૂકી દીધી, ચૂલા ઉપર આંધણ. ખોટું પાણી ચડાવી દીધું વિદુરના પત્નીએ. વિદુરજી ગયા. એને કેમ કે કાંઈક વેચી અને આમાંથી જે આવે એમાં સીધું લઈ આવું, કૃષ્ણને જમાડું. પણ દુર્યોધને આખા ગામમાં કહી રાખેલું કે વિદુર કાકા કાંઈ લેવા આવે, કાંઈ વેચવા આવે, કોઈએ કાંઈ નહીં આપવું. કોઈએ થાળી લીધી નહીં.
વિદુરજી પસ્તાવા લાગ્યા. હવે મોઢું ન્યા જઈને હું બતાવવું કૃષ્ણને? લાવીને ગામનો કૂવો ગામ બાર છે, ત્યાં જઈને કૂવામાં પડીને આપઘાત કરું. ગામના પાદર કૂવો હતો, ત્યાં વિદુરજી ગયા. કૂવાના કાંઠે ગયા ને તો કૂવાના કાંઠે ઓલું પાણી ઢોળા ના કરે ને એટલે પેલી તાંદળિયાની ભાજી ઉગી નીકળેલી. વિદુરજીને થયું કે ભાજી તો ભાજી, ચારે બાજુથી ભાજી વીણવા લાગ્યા. અને અહીંયા વિદુરના કૃષ્ણ ભગવાન ઉતાવળ કરે, આમ પેટ પકડી હાથ પાડે ઓલા માતાજી વાળાને, હવે જલ્દી કરો, 12 વાગવા આવ્યા, માતાજી ભૂખ લાગી છે. વિદુરના પત્ની કે પણ કૃષ્ણ ભગવાન ને કે અમને જો ને આ આંધણ આવી ગયું છે, હમણાં બધું ઓરવાનું કઈ હતું નહીં, હું ઓરે. માતાજી બહુ ભૂખ લાગી છે, ઘરમાં એક કેળું પડેલું, એમ કરો મહારાજ આ એક કેળું તમે ખાવ ને, લેવું ફોલી દો, કેળું ખાવ ને ક્યાં હમણાં બધી રસોઈ તૈયાર. પણ પ્રેમમાં પાગલ આ સ્ત્રી બની ગઈ છે. કેળું ફોલ્યું, કેળાનો જે ગર્ભ નીકળે ને એનો ઘા કરીને છાલ ભગવાનને અંબાવી. ભગવાન છાલને બટકા ભરે છે. થોડીક છાલ બાકી રહીને ત્યાં વિદુરના પત્નીનું ધ્યાન ગયું, દોડી હાથ, મારા છાલ છે, મને ખબર છે પણ આમાં જે મીઠાશ છે. ભાજી લઈને વિદુરજી આવ્યા, છાનામાના ઘરમાં ગયા. આ એક ભાજી મળી છે, ભાજી છે ને એ ભાજી બાફી નાખી, ભાજી તૈયાર કરી, મારા જમવાનું તૈયાર છે. કૃષ્ણ ભગવાનને બેસાડ્યા. કૃષ્ણ કે વિદુરજી તમે બેસી જાઓ, મારા માતાજી વિદુરાય બેસી જાય, મહારાજ એકલી સ્ત્રી આપણી હારે જમવા. તો કૃષ્ણ ભગવાન કેમ કરો? કૃષ્ણ ભગવાને હાથ કર્યો રૂક્ષ્મણીજીને, આકાશમાંથી રૂક્ષ્મણીજી ઉતર્યા. હવે 2 સ્ત્રીઓ થઈ ગઈ, ચારે જમવા બેસીએ. તપેલીમાં ભાજી હતી, 4 ભાગ કરીને ચારેય ભાજી. અને મહાભારતની કથા છે કે કૃષ્ણ ભગવાને ભાજીમાં જગતનો સ્વાદ આખો લઈ અને ભાજીમાં નાખ્યો. અને જેણે ભાજી ચાખી, અદ્ભુત સ્વાદ છે. પછી તો ભાજી માટે દોડાદોડ થવા લાગી. કૃષ્ણ તપેલી લઈને ભાગ્યા, પાછળ વિદુર, એની પાછળ વિદુર પત્ની, એની પાછળ રૂક્ષ્મણી, મહારાજ અમને ભાજી આપો, અમને ભાજી આપો. આખા રાજમહેલમાં ચારે દોડ્યા છે. ભાજીનો અદ્ભુત સ્વાદ. કૃષ્ણ ભગવાને સ્વાદ પાછો ખેંચ્યો, ભાજીની તપેલી આપી. આ સ્વાદ તો વિદુરની પત્નીના ભાવનો સ્વાદ હતો. ભગવાનને કઈ ભોજનની કઈ 32 ભાતના ભોજન ને 33 ભાતના શાક તમે ધરો, ભગવાન ક્યાં ખાય છે? એ તો એમાંથી ભાવ છે, એ ભાવ ભગવાન ગ્રહણ કરે છે. બાકી ભગવાન છે એ ભગવાન સ્નેહનો ભૂખ્યો છે, ભાવનો ભૂખ્યો છે. શબરી વનફળ ખાવા આપે છે. તુલસીદાસજીએ કથા લખી કે ચાખી ચાખીને બોર લાવી. બોરની કથા શબરી હારે ખાસ જોડાણેલી છે. બોર ભગવાનને આપે, ભગવાન એ બોર ખાય. એવા મીઠા બોર ભગવાન લખ્યું છે કે 12 બેર લાવ, બોર લાવ. ભગવાન કે બોર લાવ, બોર લાવ. ભગવાન બોર ખાવા લાગ્યા છે. લક્ષ્મણજીને આપે. લક્ષ્મણજી આ બોર ચાખો તો ખરા, શબરી વીણીને લાવી છે. દંત કથા એવી છે કે લક્ષ્મણજીને જરાક મનમાં એમ થયું કે આઠા બોર શબરીના, આ તો ભગવાન કહેવાય, ઈ ખાય, આપણીથી ન ખવાય. એટલે લક્ષ્મણજીએ બોર લઈને એક બાજુ મૂકી દીધું. આઠું બોર ભગવાનને તો ભક્તનું આઠું, એ તો ભગવાન માટે અમૃત છે. અને દંત કથા છે કે એ પ્રસાદનો અનાદર કર્યો લક્ષ્મણજીએ, એટલે એ બોરમાંથી ઝાડ ઉગ્યું. અને લક્ષ્મણજીને જયારે મેઘનાદે શક્તિ મારી અને લક્ષ્મણજી મૂર્છામાં પડ્યા, ત્યારે હનુમાનજી જે વનસ્પતિ લાવ્યા એ આ બોરમાંથી ઉગેલી હતી. એ વનસ્પતિ પ્રસાદનો અનાદર કર્યો, એ પ્રસાદથી જ એને જાગૃતિ આવી છે. બોર ખાય ભગવાન, અદ્ભુત. આકાશમાંથી દેવ તો ધન્ય શબરી, ધન્ય તારી ભક્તિને ધન્ય છે. ચરાચર જગતનો નાથ આજે બોર ખાય, બોર માગે વારંવાર.
મારે જીવ સાથે બીજો કોઈ સંબંધ નથી, મારી 9 પ્રકારની ભક્તિ છે, એ ભક્તિ હું તારી પાસે કહું છું. ભગવાને ભક્તિનો ઉપદેશ કોઈ ઋષિ મુનિઓને ન આપ્યો, કોઈ સંતોને ન આપ્યો, કોઈ સેવકોને ન આપ્યો. 9ધા ભક્તિનો ઉપદેશ છે એક અભણ જાતિની શબરીને ભગવાને ઉપદેશ આપ્યો છે. પણ એ ઉપદેશની કથા હવે બપોરે 3 વાગે આ કથા, ત્યાર પછી હનુમાનજી મહારાજના જન્મની કથા આજે બપોર પછી આપણે કરવાની છે, અને એ કથા પછી હનુમાન જન્મની આરતી પણ કરશું. અત્યારની કથા 12 થવા જાય છે એટલે અહીંયા વિશ્રાંતિ આપીએ. રામચંદ્ર મહારાજ બંદો ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી મહામોહતમ પંજ જાસુ બચન રવિ કર નિકર કુંદ ઇન્દુ સમદેહ યુમાર મન કરુણા અયન જાહિ દીન પર નેહ કરહુ કૃપા મરદન મયન प्रणवो पवन कुमार खलबन पावक ज्ञान घन जासुरदयागार बसहि राम सर चाप धर गिराय रथ जल बीच सम कहियत भिन्न भिन्न. शबरीए भगवान रामचंद्र जी ने वनफल આરોગવા માટે આપ્યા, અને ત્યાર પછી શબરી હાથ જોડીને ભગવાન રામજીને કહે છે કે મહારાજ, અધમ તે અધમ અધમયતી મા નારી. મહારાજ, એક તો અધમ શરીરમાં જન્મ ધારણ કર્યો છે, એમાંય પછી હું સ્ત્રી જાતિ છું, કઈ રીતે આપની સ્તુતિ કરી શકો? ભણેલી નથી, કોઈ જ્ઞાન નથી, ભક્તિ નથી, મારા હૃદયમાં કોઈ. રામજી કહે છે કે હે શબરી, મારે જીવ સાથે જે નાતો છે એ નાતો ભક્તિનો નાતો છે, પ્રેમનો નાતો છે. મારી 9 પ્રકારની જે ભક્તિ છે એ ભક્તિ તને કઈ સંભળાવું શબરી. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. મારી 9 ભક્તિમાં પ્રથમ ભક્તિ છે સત્સંગ છે. સંત પુરુષોનો સંગ કરવો એને સત્સંગ કહેવામાં આવે છે. ભક્તિનો આ પહેલો પ્રકાર છે, કારણ કે સત્સંગમાંથી જ તે બધું પ્રાપ્ત થાય છે. તમારે ઈશ્વર પ્રાપ્તિ એ આપણું લક્ષ્ય છે. બધા જીવોને ઈશ્વર તરફ જવાનું છે. લક્ષ્ય એક જ છે, ઠેકાણું એક જ છે, પણ ત્યાં સુધી પહોંચવા માટે બિનુ સત્સંગ ન હરિકથા તે બિનુ મોહન ભાગ, મોહ ગયે બિનુ રામ પદ હોય ન દ્રઢ અનુરાગ. પહેલી ભક્તિ એ સત્સંગ છે, અને સત્સંગ કરવામાં આવે તો એમાંથી છે એ ઈશ્વર પ્રાપ્તિના રસ. સારા માણસોનો સંગ આપણને ખેંચી અને સારા ઠેકાણે લઈ જાય છે. દુર્જનોનો સંગ છે એ માણસનો નાશ કરે છે. ખરાબ માણસોનો સંગ છે એટલે જગતમાં સત્સંગ ઉપર એટલો બધો ભાર મૂકવામાં આવે છે કે આખું માણસનું પરિવર્તન સંગથી થઈ જાય છે. સંગથી માણસ આખો બદલાઈ જાય છે, એનું મગજ બદલાઈ જાય છે, એનું આચરણ બદલાઈ જાય, એની ભાષા બદલાઈ જાય, એનું બધું સમગ્ર પરિવર્તન થઈ જાય. સારો સંગ છે એ માણસને સારી જગ્યાએ લઈ જાય, ખરાબ સંગ છે એ ખરાબ જગ્યાએ લઈ જાય. એટલે ભક્તિમાં પહેલો પ્રકાર છે એ સત્સંગ બતાવવામાં આવ્યો છે. દૂસરી રતિ મમ કથા પ્રસંગા. બીજી ભક્તિ છે એ મારા કથા પ્રસંગમાં
મારા ગુણમાં, મારી લીલામાં જેને પ્રેમ થાય એ બીજો પ્રકાર છે. ભગવાનના ગુણની અંદર જેને પ્રેમ જાગૃત થાય. આપણે બધાને કથા સાંભળવી છે, ભાગવત સાંભળવું, ગીતા સાંભળવી, પણ એમાં જ્યાં સુધી પ્રેમ ન પેદા થાય ત્યાં સુધી સાંભળવું શક્ય નથી બનતું. એ સાંભળીએ તો એ ઉપર થઈને વયું જાય છે. કોઈ પણ વસ્તુમાં આપણને જ્યાં સુધી પ્રેમ પેદા ન થાય, એની ઉપર આસક્તિ ન થાય, જેમ આપણે દુનિયામાં બધા પદાર્થો તરફ આસક્તિ થાય છે, પરિવાર તરફ આસક્તિ થાય, ધર્મમાં આસક્તિ થાય, આપણા ઘર ઉપર આસક્તિ થાય, એવી આસક્તિ જ્યારે ઈશ્વરના ગુણ સાંભળવા માટે થાય, ઈશ્વરની કથા સાંભળવા માટે થાય, ઉત્કંઠા જાગે, કામ છોડીને જ્યારે કથાની અંદર જાય, કામ છોડીને જ્યારે સત્સંગમાં જવામાં આવે, કામ છોડીને જ્યારે કીર્તનમાં જવામાં આવે, રામ અને કામ બે વસ્તુ સાથે નથી રહી શકતી. યા તો કામ રહે યા તો રામ રહે. સત્સંગ પહેલી ભક્તિ અને ઈશ્વરના ગુણની અંદર આસક્તિ થાય, ઈશ્વરના સદગુણો સાંભળવાની અંદર ભાવ જાગે, એમાં પ્રેમ જાગે, એ બીજા પ્રકારની ભક્તિ છે. ગુરુપદ પંકજ સેવ તીસરી ભક્તિ અમાન. ત્રીજી ભક્તિ ગુરુના ચરણમાં પ્રેમ. સ્વયં રામચંદ્રજી મહારાજ શબરીને આ સમજાવે છે. ગુરુના ચરણમાં પ્રેમ થવો એ ત્રીજા પ્રકારની ભક્તિ છે. રામાયણ અને ભાગવતજી એ ગુરુ પરંપરાના ગ્રંથ છે. ગીતામાં અર્જુનના ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ છે. કૃષ્ણને તો જગત ગુરુ કહેવામાં આવ્યા છે. કૃષ્ણમ વંદે જગત ગુરુ. ગુરુ પરંપરા એટલે તુલસીદાસજીએ ગુરુ ઉપર વધારે ભાર મૂકે છે. માનવ જીવન મળ્યા પછી એ જીવનને સદરસ્તે લઈ જવા માટે સંસારમાં સારો ગુરુ મળ્યો હોય, સજ્જન ગુરુ મળ્યો હોય તો એ જીવાત્માને છે ઈશ્વર સુધી પહોંચાડે છે. ગુરુ બધાને કરવા જોઈએ. કળયુગમાં સાચો ગુરુ મળવો મુશ્કેલ છે. તુલસીદાસજીએ તો કહ્યું છે કે કળયુગમાં કળયુગના બધા મનુષ્યો છે ને એ વાતો ઊંચી ઊંચી કરશે. બધા કહેવાતા મહાત્માઓ જેનો વેશ હંસનો હોય અને કરતબ કાગડાના હોય, આવા જે ગુરુઓ છે એ બધા બ્રહ્મ જ્ઞાન બિનુ નારી નર કરઈ ન દૂસરી બાત, બધા બ્રહ્મ જ્ઞાનની વાતો કરશે. કળયુગમાં વાતો બધા બ્રહ્મ જ્ઞાનની કરે. બજારમાં ભેગા થઈ જાય ને તો એમ સત્સંગ જાણે ફાટી ગયો હોય એવી વાતો કરે, પણ આચરણ કળયુગમાં બધા એના કાગડા જેવા આચરણ છે. વેશ સંતનો, વાત ઊંચી ઊંચી, અને આચરણ છે આચરણ વગર બધું નકામું છે. ગમે એટલું સાંભળીએ, ગમે એટલું વાંચીએ, ગમે એટલું વિચારીએ, પણ જ્યાં આચરણ જીવનમાં ન થાય, આચરણ વગરની ભક્તિ નકામી છે, આચરણ વગરનું જ્ઞાન નકામું છે, આચરણ વગરનું વિજ્ઞાન નકામું છે. બધી જ વસ્તુ આચરણમાંથી જ તે મળે છે. ગમે એટલું સાંભળીએ એનાથી કાંઈ ફાયદો ન થાય. આચરણથી જ આ મહાપુરુષો, મહાન ભક્તો એ બધા જગતમાં પૂજાય, આચરણથી જ પૂજાય છે. એક અદીનો માણસ હોય પણ એનું આચરણ છે એ શુદ્ધ હોય તો આચરણથી એ માણસ ક્યાંનો ક્યાં પહોંચે. આચરણથી જ હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા જગતમાં વધી છે. કોઈ ગામ એવું ખાલી નહીં હોય કે જ્યાં હનુમાનજીનું મંદિર ગામની બહાર ન હોય, કારણ આચરણ એનું છે. આચરણથી, અને એ આચરણ છે એ ગુરુના ચરણની સેવા. ગુરુપદ પંકજ સેવ તીસરી ભક્તિ અમાન. ગુરુ કરવામાં કોઈ ઉતાવળ કરવી નહીં.
કોઈના તરફ જરા કમથો ભાવ જાગે ને તરત બાપુ કંઠી બાંધી દો. બરાબર જોવું, તપાસવું આપણા હૃદયમાં જેને જોતા ભાવ ઉપજે, જેની તરફ પ્રેમ ઉપજે, જેના આચરણ જોઈને આપણને એમ થાય કે આ વ્યક્તિ મહાન છે, ત્યાર પછી જ કંઠી બંધાવી. અને એક વખત કંઠી બંધાવો, એક વખત ગુરુ કરો, ગુરુ ધારણ કરો એટલે ગુરુને સમર્પિત થઈ જાઓ. પછી જવાબદારી ગુરુની છે. પરંતુ આ અત્યારની પરિસ્થિતિ એવી ભયાનક છે, ભયંકર છે કે આ બધું આપણા માટે મુશ્કેલ છે. અશક્ય નથી, મુશ્કેલ જરૂર છે, પણ ન જ બને એવું નથી. સંતો જગતમાં નથી તે એવું નથી. આજે મહાત્માઓ જગતમાં છે, સંતો છે, સદગુરુઓ છે. જગત છે એ વાંઝ્યું નથી થઈ ગયું. જગતની અંદર ઘણા એવા મહાપુરુષો છે, ઘણા એવા સંતો છે, સજ્જન પુરુષો વસે છે. આખી દુનિયામાં દુર્જનો નથી, સજ્જનો છે. ગુરુપદ પંકજ તીસરી ભક્તિ અને ચોથી ભક્તિ મમ ગુણગાન કરઈ કપટ તજી ગાન. ચોથી ભક્તિ છે ભગવાનના ગુણગાન ગાવાનું, ગુણગાન ગાવાના, પણ કપટ તજી, હૃદયના કુભાવ છોડીને ભગવાનના ગુણગાન ગાઓ તો એ ફળદાતા બને છે. કપટ તો આમાં ભક્તિના પંથમાં કપટ ક્યાંય આવતું જ નથી. કપટ સાથે કોઈ ભક્તિ થઈ શકતી નથી, કપટ સાથે ઈશ્વરની આરાધના થઈ શકતી નથી. જ્યાં સુધી હૃદયમાંથી કપટ નીકળી ન જાય. મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. વારંવાર ભગવાને સ્વયં પોતાના શ્રી મુખે કહ્યું છે, મને એક કપટ નથી ભાવતું. ભગવાન કે મને પાપીઓ માણસ ગમે છે. પાપીઓ આવીને મારા પગ પકડે તો એને કરવું સજ્જતે સાધુ સમાના, એને સજ્જન માણસ બનાવી દઉં, સાધુ બનાવી દઉં. પણ મને કપટ લઈને જે મારી પાસે આવે છે, પડદો નાખીને મારી પાસે આવે છે, જીવાત્માઓ ઈશ્વર સાથે કપટ કરે છે. કળિયુગના જીવ છે એ ભગવાનને બનાવે છે. પ્રભુ તારા બનાવેલા આજે તને બનાવે છે. ભગવાને આપણને બનાવ્યા ને આપણે પાછા ભગવાનને બનાવીએ. આપણે એમ કે ભગવાનને કાંઈ ખબર નથી પડતી, બે અગરબત્તીના ભાવમાં આપણે બધું કરવા તૈયારી છે. આપણને એમ કે ભગવાનને હવારમાં જરાક ટોકરી વગાડીને બે અગરબત્તી કરીએ એટલે ભગવાન આપણી ઉપર ખુશ. આખો દી પછી ગમે એમ કરીએ, ગમે એના બૂચ મારીએ, આપણને કાંઈ વાંધો નહીં. આપણે હવારમાં ભગવાનને, ઈશ્વર એટલો ભોળો નથી. ભગવાન કરુણા નિધાન છે, કૃપા કરવા વાળો છે, પણ એનો અર્થ એવો નથી થતો કે ભગવાન છે એને ખબર નથી પડતી. ઈશ્વર કપટ તજી, નિર્મળ હૃદયથી. જ્યાં સુધી હૃદય નિર્મળ ન થાય ત્યાં સુધી બધું નકામું છે. મંત્ર જાપ મમ દૃઢ વિશ્વાસા, પંચમ ભજન સો વેદ પ્રકાશા. મંત્ર જાપ એ પાંચમી ભક્તિ છે. મંત્ર જાપ, આપણા ગુરુ મહારાજે આપણને જે મંત્ર આપ્યો હોય એ મંત્રનો અખંડ જાપ કરવો. મંત્ર હંમેશા અખંડ જાપ થાય છે. તેથી સ્વામીજીએ ના કહ્યું કે 21,600 શ્વાસે શ્વાસે જ્યારે મંત્ર નો જાપ થાય તો મંત્ર જાપ ફળદાતા બને છે. એ પાંચમા પ્રકારની ભક્તિ છે. છઠ દમશીલ બિરતિ બહુ કર્મા. છઠ્ઠી ભક્તિ ઇન્દ્રિયોનું દમન કરવાનું કહેવામાં આવ્યું છે. ઇન્દ્રિયો એનું દમન કરવાનું. ઇન્દ્રિયો છે એ વિષયના ઘોડા એને કલ્પવામાં આવી છે. ઇન્દ્રિયોને બધી ચારે બાજુ બધી દોડે છે. કાનને નિંદા સાંભળવાનું ગમે, આંખને સારા સારા દ્રશ્યો જોવાનું ગમે, જીભને સારા રસ લેવાનું ગમે, નાકને સુગંધ લેવાનું ગમે. આમ ઇન્દ્રિયોને આ બધું ગમે છે. પણ ઇન્દ્રિયોનું દમન કરવું યોગીની ભક્તિ કહેવામાં. ઇન્દ્રિયોને દમન કરવું. ઇન્દ્રિયો જે રસ્તે જાતી હોય ત્યાંથી ઇન્દ્રિયોને વાળી અને સારા રસ્તે લઈ જવી, એ છઠ્ઠા પ્રકારની ભક્તિ. ભગવાન રામચંદ્રજી સપ્તમ મોહિમય જગ દેખા. સાતમી ભક્તિ છે એ જગત આખું ઈશ્વરમય જોવું. જગતની અંદર
દરેકમાં પરમાત્માનો વાસ છે, દરેક જીવ છે એ પરમાત્માનો અંશ છે, આવો જ્યારે ભાવ થાય, વ્યાપક બ્રહ્મ, બધામાં ભગવાન દેખાય, દરેક મનુષ્યમાં, દરેક જીવમાં, દરેક પશુમાં, પંખીમાં, બધાની અંદર જ્યારે ઈશ્વર દર્શન થાય ત્યારે એ પરિસ્થિતિ ઊંચામાં ઊંચી પરિસ્થિતિ છે. નામદેવજીના ભાણામાંથી કૂતરો રોટલો લઈને ભાગ્યો. નામદેવજીએ હાથમાં ઘીની બરણી લઈ અને કૂતરાની પાછળ દોડ્યા. વિઠ્ઠલ ઉભા રહો, ઉભા રહો, રોટલો કોરો છે, હું રોટલો ચોપડી આપું. એને કૂતરામાં વિઠ્ઠલ દેખાય છે. બધામાં જયારે ઈશ્વરનો ભાસ થાય, કૃષ્ણ ભગવાન નું નામ છે એ અર્જુનને એવું હૃદયમાં ઉતરી ગયું હતું. અર્જુનજી એક વખત દ્વારિકામાં ગયા. અર્જુનજી બપોરે સ્નાન કરીને સૂતા છે એવી કથા છે. માથું અર્જુનજીએ ધોયેલું એટલે અર્જુનજીના વાળ છે, અર્જુનજીને ગુડાકેશ કહેવામાં આવે છે. અર્જુનજીના જે 12 નામ છે એમાં એક નામ છે ગુડાકેશ. એના વાળ છે ને એ બહુ લાંબા હતા, એટલે અર્જુનજીએ માથું ધોઈ અને વાળ છે એ સૂકવવા પોતે સૂઈ ગયા, પલંગથી વાળ નીચે મૂક્યા. અર્જુનજી ઊંઘી ગયા એટલે કૃષ્ણ ભગવાન આવ્યા. અર્જુનજીના વાળ છે પોતાના ગાલે ઘસે છે સૂકવવા માટે. ભગવાન અર્જુનજીના વાળને ગાલ ઉપર ઘસી રહ્યા છે. બરાબર એ વખતે છે એ રુક્ષ્મણીજી આવી ગયા. રુક્ષ્મણીજી નજીક આવ્યા એટલે ભગવાને એને નાકે આંગળી, અર્જુનજી જાગી જશે, બહાર બોલાવ્યા. મહારાજ આ શું કરો છો? ગમે એમ તો અર્જુન તમારો ભક્ત છે, એના વાળ તમે ગાલ ઉપર ઘસો છો, શું કારણ છે? રુક્ષ્મણીજીને અંદર બોલાવ્યા. કૃષ્ણ ભગવાન એક કામ કરો, આ વાળ છે ને એ વાળ તમે તમારા કાન પાસે રાખો. રુક્ષ્મણીજીએ કાન પાસે વાળ રાખ્યા તો અર્જુનજીના વાળમાંથી કૃષ્ણ 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 અવાજ આવતો, જેના રૂવાડે રૂવાડે ભગવાનનું ભજન થતું. જનાબાઈના છાણા કોઈ ચોરી ગયું. જનાબાઈ નામના ભક્ત બેન હતા, એમના છાણા કોઈ થપારામાંથી ચોરી ગયું. જનાબાઈએ નામદેવજી પાસે ફરિયાદ કરી. નામદેવજીના બહેન હતા એ, મારા છાણા કોઈ ઉપાડી ગયું. નામદેવજી કે પણ હવે છાણા કોઈ લઈ ગયું કેમ ખબર પડે? આ તમારા છાણા છે કે મારા છાણા ખબર પડે? આવો આપણે બધે તપાસ કરીએ. મારા છાણા કાન ઉપર રાખો ને તો એમાંથી વિઠ્ઠલ 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 એવો અવાજ આવતો હશે, તો જાણજો કે આ છાણા મારા છે. આ દશા જ્યારે થાય ત્યારે એ ભક્તિ પરિપૂર્ણ થઈ ગણાય. સપ્તમ સબ મોહિમય જગ દેખા. જગતમાં જ્યારે ઈશ્વરમય જગત દેખાય, કૃષ્ણમય જગત દેખાય, રામમય જગત દેખાય, તો એ 7મા પ્રકારની ભક્તિ સ્વયં રામજી છે એ શબરીને એ અષ્ટમ જથા લાભ સંતોષા. 8મી ભક્તિ જે મળે એમાં સંતોષ માનવો. બહુ મોટા, આપણા માટે આ એક મોટામાં મોટી ભક્તિ છે. જગતમાં અત્યારે સંતોષનો નાશ થઈ ગયો છે. કોઈને સંતોષ નથી. લખપતિ હોય, કરોડપતિ હોય, અબજપતિ હોય, પણ લક્ષ્મી એવી ચીજ છે કે એનાથી કોઈ સંતોષ થતો નથી. અસંતોષ માનવ જીવનમાં જેને પૂછો ને એને કાંઈક ને કાંઈક અસંતોષ છે. કોઈને સંતાનનો અસંતોષ છે, કોઈને લક્ષ્મીનો, કોઈને જમીનનો, કોઈને મકાનનો, કાંઈ ને કાંઈ. માનવ જીવન અધૂરું જીવન કહેવામાં આવતું છે. ક્યારેય કોઈ માણસ એમ નહીં કે બસ હવે તો કહે પરમાત્મા ખૂબ હતું મને, હવે મારી જે ક્ષમતા હતી એની કરતા ભગવાન તે વધારે આપી દીધું, હવે મારે કાંઈ જોતું નથી, એવું કોઈ બોલતું નથી. અધૂરું જીવન માનવ જીવન છે એ અધૂરું જીવન છે. હંમેશા જીવને અધૂરાશ અધૂરાશ ને અધૂરાશ રહ્યા કરે. કાંઈક ને કાંઈક મેળવવાની લાલસા. અસંતોષ જીવનમાંથી જાય ને સંતોષને મોટું ધન કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી સંતોષનું ધન જીવનમાં ન આવે ત્યાં સુધી જીવન અધૂરું છે.
બિન સંતોષ ન કામ ન સાય, સંતોષ આવ્યા વગર કામનાઓનો નાશ થતો નથી, અને કામનાઓનો નાશ ન થાય ત્યાં સુધી ભગવાન પ્રાપ્તિ થતી નથી. આઠમી ભક્તિ રામજી કહે છે કે અષ્ટમ જથા લાભ સંતોષા. આઠમી ભક્તિ છે એ જે મળે એમાં લાભ સંતોષ માનવો, એ મારી આઠમા પ્રકારની ભક્તિ છે. અને નવમી ભક્તિ શબરી હું તને કહું કે નવમ સરળ સબ છન છલ હીરના મમ ભરોસ હિય ભજન દીન. નવમી ભક્તિ સરળતા. સરળતાને છેલ્લી ભક્તિ રામજીએ બતાવી છે. સરળતા, હૃદય જ્યારે સરળ થઈ જાય, હૃદય જ્યારે નિર્મળ થઈ જાય, હૃદયમાંથી બધા મેલ નીકળી જાય, કામ ક્રોધ લોભ મદ મોહ ઈર્ષ્યા આ બધું આપણામાં ઠાંસી ઠાંસીને ભરેલું છે. અનેક પ્રકારની આ બધી વિટમણા છે. આ બધું જ્યાં સુધી હૃદયમાંથી નીકળી ન જાય ત્યાં સુધી હૃદય સરળ નથી થતું. અને સરળ માણસ બને એટલે ઈશ્વર તો આપોઆપ આવીને ભગવાન હૃદયમાં વાસ કરે છે. હૃદય જેનું નિર્મળ. નવમી ભક્તિ શબરી નિર્મળતા છે, સરળતા છે. હૃદય જેનું શુદ્ધ હોય, હૃદયમાં કોઈ કૂડ કપટ ન હોય, હૃદયમાં કોઈ મેલ ન હોય. મહેમાન આવ્યા હોય તો એને આપણે સારી જગ્યાએ બેસાડીએ છીએ, ઝાપટી ઝૂપટી કચરો ન હોય એવી જગ્યાએ બેસાડીએ. હવે ભગવાનને જો હૃદયમાં પધરાવવા હોય, ભગવાનને હૃદયમાં બેસાડવા હોય તો હૃદયમાંથી આ બધો કચરો જો સાફ ન કરીએ તો ભગવાન આવે ક્યાંથી? જેનું હૃદય નિર્મળ થઈ જાય. હે શબરી, આ 9 પ્રકારની ભક્તિ છે. આમાંથી એક પણ ભક્તિ જો કોઈની પાસે હોય તો એ છે મારો મોટામાં મોટો ભક્ત છે. અને શબરી, તારી પાસે તો 9 પ્રકારની ભક્તિ છે. ભગવાન રામચંદ્રજીએ સુંદર ઉપદેશ આપ્યો શબરીને. શબરીને ખૂબ આનંદ થયો. પછી ભગવાન રામજીએ ઉપદેશ આપીને વળી પાછા માનવ લીલા કરવા લાગ્યા છે. રામજી શબરીને પૂછવા લાગ્યા, શબરી તે સીતાજીને જોયા? અમે બે ભાઈ સીતાજીને કોઈ રાક્ષસ હરણ કરીને લઈ ગયો છે, જાનકીજીને ગોતવા માટે અમે નીકળ્યા છીએ. શબરી તને ખબર છે? શબરી હસવા લાગી, મહારાજ તમે મને પૂછો છો? મહારાજ તમે આગળ જાઓ, આગળ જતા ઋષમુખ નામનો પર્વત આવશે અને એ પર્વત ઉપર તમને સુગ્રીવજીની મિત્રતા થશે અને બાકીનું કામ છે એ સુગ્રીવજી તમને કરી આપશે. અવશ્ય સીતાજી તમને મળશે. શબરીએ આ પ્રકારે ભગવાન રામજીને કહ્યું. રામજીની નજર સામે શબરીએ હવે એને યોગ શક્તિ જાગૃત થઈ છે. શબરીમાં અદ્ભુત શક્તિ આવી ગઈ છે. રામ દર્શન થતા જમણા પગના અંગૂઠામાંથી શબરીએ અગ્નિ ઉત્પન્ન કર્યો અને ભડભડાટ જ્યારે અગ્નિ બળવા લાગ્યો, શબરી અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયા છે. યદ્ગત્વાન નિવર્તતે તદ ધામમ પરમમ મમ. જ્યાં જવાથી કોઈ પાછું નથી આવતું એવા ધામમાં શબરીને ભગવાન રામજીએ સ્થાન આપ્યું છે. શબરી યોગ અગ્નિમાં બળી અને સ્વર્ગમાં ચાલ્યા ગયા. ભગવાન રામચંદ્રજી અને લક્ષ્મણજી શબરીનો ઉદ્ધાર કરી અને આગળ શબરીએ કહ્યું હતું કે તમે આગળ જશો એટલે પંપા નામનું સરોવર આવશે અને એ સરોવરે જઈ અને ત્યાં તમે ઋષમુખ પર્વત ત્યાંથી જજો. રામ ને લક્ષ્મણ બે જણા આગળ જવા લાગ્યા છે. પંપા નામનું જે સરોવર છે એ પંપા સરોવરે ભગવાન રામ ને લક્ષ્મણ આવ્યા છે. ચલે રામ ત્યાગ આબન સોવું. ભગવાન રામજી વળી પાછા વિરહી બની ગયા છે. અત્યાર સુધી શબરીને ઉપદેશ આપ્યો, વળી પાછા સીતાજીને ગોતવા લાગ્યા છે. પંપા સરોવરના ક્ષેત્રમાં ભગવાન રામજી આવ્યા. ત્યાંનું વાતાવરણ જોઈ રામજીને ખૂબ આનંદ થયો. તુલસીદાસજીએ વર્ણન કર્યું કે પંપા સરોવરની આજુબાજુનું જે વાતાવરણ છે એ વાતાવરણ અદ્ભુત છે. પંખીઓ કલરવ કરી રહ્યા છે. પંપા સરોવરમાં નિર્મળ જળ
ભરેલું છે. એની અંદર કેટલાય હંસો ચારો ચરી રહ્યા છે અને એ સરોવરમાં કેટલાય પ્રકારના કમળો ખીલી રહ્યા છે. ભગવાન રામચંદ્રજીને આ દ્રશ્ય જોઈ અને ખૂબ આનંદ થયો છે. બંને ભાઈ રામ ને લક્ષ્મણ પંપા સરોવરના કિનારા ઉપર બેઠા છે. ભગવાન રામજીનું આ દર્શન કરતા શંકર ભગવાન પાર્વતીજીને કહે છે, હે ભવાની, આ રામ છે એ કરુણા નિધાન છે. રામચંદ્રજીએ શબરી જેવી અધમ જાતિની સ્ત્રીને એવું ધામ આપ્યું છે કે જે ઋષિ મુનિઓને પણ પ્રાપ્ત થતું નથી. પંપા સરોવરના કિનારે રામ લક્ષ્મણ અને એ વખતે બધા દેવતાઓ ભગવાન રામજીની સ્તુતિ કરવા માટે આવે છે.